નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જ્યાં મિત્રો વિપક્ષના નેતા પર પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ચપ્પા વડે હુમલો કરવામાં આવ્યો છે। જ્યાં મિત્રો તેમને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં પણ લઈ જવામાં આવ્યા છે। સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આરોપીની ધરપકડ કરવામાં આવી છે। જી હા મિત્રો, મળતી માહિતી મુજબ દક્ષિણ કોરિયાના વિપક્ષી નેતા લી જે મ્યુંગ પર એક અજાણ્યા શખ્સે ચપ્પા વડે જીવલેણ હુમલો કરતા તેમને ગળાના ભાગે ગંભીર ઇજા પહોંચાડી છે। ત્યારબાદ તેમને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલમાં પણ દાખલ કરવામાં આવ્યા હતા। આ હુમલાની કેટલીક તસવીરો સામે આવી રહી છે, જેમાં લી જે મ્યુંગ ગંભીર રીતે ઘાયલ હાલતમાં જમીન પર પડેલા જોવા મળે છે। મિત્રો, સ્થાનિક મીડિયાના અહેવાલ અનુસાર હુમલો કરનાર આરોપીને ઘટના સ્થળે ધરપકડ કરવામાં આવી હતી। તો મિત્રો, આવી જ અપડેટો મેળવવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને ચેનલ પર નવા આવ્યા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।